નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમા વિસ્તારની એક મહિલાએ સિમ કાર્ડ બંધ કરાવ્યું, પણ તેના બેંક સાથેનો રજિસ્ટર્ડ નંબર નહીં બદલાતા તેના ખાતામાંથી ₹5.11 લાખ ઉપડી ગયા છે। મહિલાનું બંધ સિમ કાર્ડ કંપનીએ જેને ફાળવ્યું તે યુવકે બેંક ખાતામાંથી રકમ વગે કરતા પોલીસે તેને ઝડપી પાડ્યો છે। બાયલીના એવરેસ્ટ આઇકોનમાં રહેતા માધુરીબેન ઠક્કરે ફ્રીજ માટે લોન લઈ યુનિયન બેંકનો નંબર આપ્યો હતો, પરંતુ જુલાઈ 2023માં પહેલો હપ્તો બાઉન્સ થતાં તેમણે તપાસ કરી હતી, જે દરમિયાન તેમના ખાતામાં લાંબા સમયથી ટ્રાન્ઝેક્શન નહીં થઈ હોવાથી ખાતું બંધ થયું હોવાનું કહેવાયું હતું। દરમિયાનમાં મહિલાએ ખાતું સર્ચ કરાવી એટીએમ માટે અરજી કરી હતી, પરંતુ તારીખ 4 નવેમ્બરે પણ તેમનો હપ્તો બાઉન્સ થતાં તેમણે બેંકમાં તપાસ કરી હતી, જે દરમિયાન તેમના ખાતામાંથી યુપીઆઈ મારફતે ટ્રાન્ઝેક્શનો કરીને ₹5.11 લાખ ઉપડી ગયા હોવાની વિગતો જાણવા મળી હતી। વધુ તપાસ કરતા મહિલાએ બેંક ખાતા સાથે રજીસ્ટર કરાવેલો મોબાઈલ નંબર બંધ કરાવ્યો હતો, પરંતુ બેંકમાં નંબર બંધ કર્યો હોવાની જાણ નહીં કરતા કંપનીએ રાજકોટના રૈયા રોડ વિસ્તારમાં રહેતા આકાશ ધીરજલાલ ગોદવાલીએ નંબર ફાળવ્યો હતો અને તેને બેંક સાથે જોડાયેલા નંબરનો ઉપયોગ કરી રકમ ઉપાડી લીધી હોવાની વિગતો ખુલી હતી, જેથી સાયબર સેલે આકાશને ઝડપી પાડ્યો છે। આકાશે નવું સિમ કાર્ડ ચાલુ કરતા જ તેને ભાવતું મળી ગયું હતું અને બેંકના મેસેજો જોઈ તેણે વડોદરાની મહિલાના બેંક એકાઉન્ટમાંથી રકમો ટ્રાન્સફર કરવા માંડી હતી। વાસના રોડની યુનિયન બેંકમાં ખાતું ધરાવતા માધુરીબેન બેંક એકાઉન્ટમાં રજીસ્ટર કરાવેલું સિમ કાર્ડ બંધ કરાવતા મોબાઈલ કંપનીએ આ સિમ કાર્ડ રાજકોટના આકાશને ફાળવ્યું હતું। આકાશે સિમ શરૂ કરતા જ બેંકના મેસેજો મળવા માંડ્યા હતા, જેથી તેણે મહિલાના બેંક ખાતા સાથે જોડાયેલા મોબાઈલ નંબરનો ઉપયોગ કરી એક સપ્તાહમાં 16 ટ્રાન્ઝેક્શન કર્યા હતા। રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, વડોદરા।